જય માતાજી, જય જોહાર મિત્રો. ગુડ મોર્નિંગ મિત્રો. બ્લોગની શરૂઆત આજે સવારના 8 વાગ્યાથી કરી છે. મેં પહોંચી ગયેલી છું આજે મંદિરમાં, અમારા ફળિયાના અંબાજી માતાના મંદિરમાં. તો તમને પણ માતાજીના દર્શન કરાવો. આજે ઘરે કંઈ કામ નહીં કર્યું અને સીધી મંદિરમાં આજે મારા આરતીનો વારો છે, એટલે તો ચાલો મિત્રો તમને પણ માતાજીના દર્શન કરાવું. તો મિત્રો અમારે અહીંયા માતાજીનું મંદિર છે. તમારે આજે આરતીનો વારો હતો એટલે મેં આવી ગયેલી સવારમાં 7 વાગ્યાની. આરતીનો વારો હતો એટલે સાફ સફાઈ કરવાની, દીવાબત્તી કરવાની અને આરતી કરવાની. તો અમારા ફળિયાની લેડીઝ લોકોએ બધાએ વારા લીધેલા છે. એક પછી એક આવે બધાના વારા. તો બધા આવીને અહીંયા સાફ સફાઈ કરે અને આરતી કરે. અમારે અહીંયા અંબાજી માતાનું મંદિર આવે. મિત્રો એક વાત કહેવાની રહી ગઈ છે, તો મેં તમને કહી દઉં કે અમારે અહીંયા માતાજીના મંદિરમાં દર પૂનમે મહાપ્રસાદનું આયોજન કરેલું છે. તો મહાપ્રસાદ દર પૂનમે હોય. તો જે દાતાઓ માતાજીના મંદિરમાં ફૂલને તો ફૂલની પાકી દાન કરવા ઈચ્છતા હોય તો તમે મને કોમેન્ટ કરી શકો. કોમેન્ટ કરીને મેં તમારી જોડે સંપર્ક કરવાનો કોશિશ કરીશ. અમારા અહીંયા મંદિરમાં મહાપ્રસાદ થાય દર પૂનમે, તો તેને તમે પણ સહભાગી થવાના હોય તો ફૂલને તો ફૂલની પાકડી તમે પણ દાન કરી શકો. મિત્રો પ્લીઝ આટલી મારી અરજ સ્વીકારજો તમે. તો ચાલો પછી મળીએ પાછા. ચાલો વિડીયોમાં બની રહેજો કન્ટિન્યુ. અને જો મારો વિડીયો પસંદ આવે ને મિત્રો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મીઠી મીઠી કોમેન્ટ જરૂરથી કરજો. તો મારો બ્લોગ આપને કેવો લાગ્યો તમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. મારા બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. મારો બ્લોગ પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો બીજા બ્લોગમાં મળશું. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય માતાજી.